જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. જો તમે કોઈ વસ્તુ કોઈની સાથે જો તમે આ વસ્તુ કે કોઈ વાત આ વ્યક્તિ સાથે તમે શેર કરશો તો તમારું માન બગડશે. સમાજ તમને નબળા સમજીને મજાક ઉડાવશે. તો મિત્રો એના ઉપર વિડીયો છે. તો ચલો આગળ જાણીએ ચાણક્યનું શું કહેવું છે. આચાર્ય ચાણક્યનું શું કહેવું છે. આચાર્ય ચાણક્ય તેમની નીતિમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે તમારે ક્યારેય કોઈની સાથે શેર ના કરવી જોઈએ. સાંભળજો આગળ વિડીયોમાં મિત્રો. જો તમે આ બાબતો બીજાઓ સાથે શેર કરશો તો સમાજ તમને નબળા ગણી શકશે અને તમારી મજાક પણ ઉડાવશે. ચાણક્ય નીતિ અનુસાર આચાર્ય ચાણક્યનું કહેવું છે કે તેમના સમયના આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને વિદ્વાન પુરુષોમાં એક તરીકે જાણીતા છે. તેઓ માત્ર એક મહાન જાણકાર જ નહોતા પરંતુ માનવ સ્વભાવની પણ ઊંડી સમજ ધરાવતા હતા. તેમણે માનવતાના કલ્યાણ માટે ઘણા શબ્દો કહ્યા હતા જે આજે પણ આપણને સાચા માર્ગ પર માર્ગદર્શન આપે છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં કેટલીક એવી બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે જે તમારે ક્યારેય કોઈની સાથે શેર ના કરવી જોઈએ, ભલે ભૂલથી પણ. ચાણક્ય કહે છે કે જો તમે આ બાબતો બીજા કોઈને જણાવશો તો તમારી પ્રતિષ્ઠા મિનિટોમાં જ ખરાબ થઈ જશે. વધુમાં સમાજ તમને નબળા ગણી શકે છે, તો તમારી મજાક ઉડાવી શકે છે. તો ચાલો આ બાબતોનું વિગતવાર જાણી લઈએ કે શું છે આગળ, જે તમારે ક્યારેય બીજાઓ સાથે શેર ના કરવી જોઈએ, ભૂલથી પણ. તમારી નબળાઈઓને ડર. આચાર્ય ચાણક્ય કહે છે કે તમારે ક્યારેય તમારી નબળાઈઓ અને ડરનો ઉલ્લેખ ના કરવો જોઈએ. ક્યારેક બીજી વ્યક્તિ તે સમયે તમારો સાથ આપે છે, પરંતુ ક્યારે સમય આવે ત્યારે તેઓ આ ડર અને નબળાઈનો ઉપયોગ તમારી વિરુદ્ધ પણ કરી શકે છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. જ્યારે કોઈને તમારી નબળાઈઓ વિશે ખબર પડે છે ત્યારે તેઓ તમને માનસિક રીતે નબળા માનવા લાગે છે. આનાથી તમે માન ગુમાવો છો અને સમાજ તમને અવગણના કરવા લાગે છે. તમારા નાણાકીય અને આવકનો ઉલ્લેખ. આચાર્ય ચાણક્યના મતે તમારે ક્યારેય કોઈની સાથે તમારા નાણાકીય અને આવકની ચર્ચા ના કરવી જોઈએ. તમારા પગાર, બચત અને મિલકતની ચર્ચા કરવી સંપૂર્ણપણે મૂર્ખામી ભર્યું છે. આ વિગતો શેર કરવાથી તેમને ઈર્ષ્યા વધી શકે છે અથવા તો ગેરવ્યાજબી અપેક્ષાઓ પણ ઊભી થઈ શકે છે. લોકો ઘણીવાર તમારી નાણાકીય પરિસ્થિતિના આધારે તમારો ન્યાય કરવાનું શરૂ કરે છે. તમારી સામાજિક સ્થિતિને ઘટાડી શકે છે અથવા તો નાશ પણ કરી શકે છે. તમારા ભવિષ્યનું આયોજન. આચાર્ય ચાણક્યના મતે તમારે ક્યારેય તમારી ભવિષ્યની યોજનાઓ કોઈની સાથે શેર ના કરવી જોઈએ. આ ભૂલ કરવાથી ક્યારેક તમારી યોજનાઓ ફળીભૂત થાય છે, તે પહેલાં જ બગડી શકે છે. આચાર્ય ચાણક્યના મતે તમારે કોઈ પણ કાર્ય શાંતિથી પૂર્ણ કરવું જોઈએ. જો કોઈને તમારી યોજના વિશે ખબર પડે છે તો તેઓ તેને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે. આ ભૂલ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ ના મળી શકે. તમારા કૌટુંબિક વિવાદોનો ઉલ્લેખ ના કરવો. આચાર્ય ચાણક્યના મતે તમારે ક્યારેય તમારા કૌટુંબિક વિવાદોની ચર્ચા કોઈની સાથે ના કરવી જોઈએ. આમ કરવાથી ફક્ત તમારી પ્રતિષ્ઠા જ નહીં પરંતુ તમારા આખા પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારા પરિવારમાં કોઈ સમસ્યા હોય તો તમારે તેને આંતરિક રીતે ઉકેલવી જોઈએ. જો તમે ભૂલથી આ કૌટુંબિક બાબતો બીજા કોઈ સાથે શેર કરો છો તો લોકો તમારી અને તમારા પરિવારની મજાક ઉડાવી શકે છે. બીજાઓ વિશે ખરાબ બોલવું અને અંગત વાતો કરવી. આચાર્ય ચાણક્યના મતે જો તમે બીજાઓનું ખરાબ બોલો છો અથવા તેમના રહસ્યો બીજાઓ સાથે શેર કરો છો તો સમાજ તમારા પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે. વાહ!
જો તમે બીજા લોકોના રહસ્યો બીજાઓ સાથે શેર કરશો તો લોકો તમારો આદર કરવાનું બંધ કરી દેશે. આ નાની ભૂલ તમને બીજાઓની નજરમાં અવિશ્વસનીય બનાવે છે. તો મિત્રો, આ બાબતોનું ધ્યાન રાખવું. ચાણક્યનું કહેવું છે કે કઈ બાબતોનું ધ્યાન રાખવું તો આગળ વિડીયોમાં આપણે જાણી લીધું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.